ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. કેમ છે બધાને? મજા જ હશે. જો હું પણ ખૂબ મજામાં છું અને મારો પરિવાર બધા જ મજામાં છે. ચાલો ત્યારે એ નવા દિવસે નવા વ્લોગની શરૂઆત કરી દઈએ. કાલ ખૂબ ધૂમધામ કરી, ખૂબ મજા કરી અને જો હજી માથામાં ઝરી ચમકે છે. ખૂબ સરસ મજાનું અમારા માતાઓનું સન્માન થયું. નજારો ચંદ્રમાં માથે જ છે. ચાલો બહારનો નજારો પણ દેખાડતો એક વખત. ચાલો ત્યારે ફટાફટ નીકળી જાય. 5:30 થઈ ગયા છે. જોકે આ ઘડિયાળ છે ને, આ ઘડિયાળ અમારી 5 મિનિટ આગળ છે, એટલે એમ થાય મોડું થઈ ગયું પણ જો કે 5:30 ત્યાં પહોંચી જવાનું હોય એને બદલે હજી 5:30 અહીંયા ઘરે છીએ. કાંઈ વાંધો નહીં, એમાં 5 જ મિનિટ લાગે ત્યાં આગળ પહોંચતા. ચાલો બાબાની રજા લઈ લઈએ. બાબાને કહીએ બાબા સાથે રહેજો, એને હર ઘડી સાથે રહેજો. જો બાબા સાથે છે તો જ આ સન્માનનો મોકો મળે, નહીં તો એવડો મોટો મોકો મળે નહીં. તો આ બધા વરિષ્ઠ દીદીઓ આવ્યા હતા. અમને અત્યારે ક્લાસ છે, એના ક્લાસનો મોકો લેવાનો છે અને યોગનો પણ મોકો લેવાનો છે. તો લગભગ 20 તો 8 જેવું તો થઈ જ જશે. એટલે ચાલો, જે સરસ મજાના અમૃતવેળા મેં કરી લીધા છે. ચાર્જવાળું પાણી પણ કરી લીધું છે અને એકદમ પાવરફુલ અમૃતવેળા કર્યા. કાલ થાક બહુ લાગ્યો હતો પણ વાંધો નહીં, હેને થાક લાગ્યો હતો પણ બાબા કોને ખબર કેમ અમૃતવેળાએ તો ઉઠાડી જ દે. ને 3:30 વાગે ને એટલે આમ કાંક ખાવા માંડે પથારીને. મને તો ઠીક, પથારીને ખાવા માંડે, કાને ઊભા કરો, ઝટ ઊભા કરો. એટલે ઊભા થઈ જઈએ અને ઝટ આંખમાં પાણી નાખી મોઢું ધોઈ અને સીધા બેસી જ જઈએ. ત્યારે કાંઈ કરવાનું નહીં, કારણ કે આમ આપણું શરીર તો આમ તો પવિત્ર જ હોય બધી રીતે. એટલે બેસી જવાનું અને શાંતિથી, હેને, અને બાબાની સાથે એ મસ્ત મજાની રોહરિહાન કરવાની. એનો મતલબ એવો નથી કે યોગ તમારો લાગી જાય અને પરમાત્માની સાથે, એવું નથી. તમે કલાક બેસો ને ત્યારે માંડ 2 થી 3 સેકન્ડ તમારો યોગ લાગે. પણ એ 2-3 સેકન્ડ ક્યારે લાગે કે જ્યારે તમે એટલી વાર બેસી શકો. અને રાજયોગનો મતલબ એવો નથી કે તમે પણોઠીવાળી નીચે જ બેસો. તો હું બેસું છું જ્યાં સુધી મારી શક્તિ બેસાય ત્યાં સુધી બેસાય. એવું નથી કોઈક દિવસ કમર દુખતી હોય તો ખુરશી ઉપર બેસવું પડે. એને ખુરશી ઉપર બેસાય, પછી ખાટલામાં કદાચ બહુ મજા ન હોય તો સૂતા પણ થાય. અને એટલો સરળ રાજયોગ છે ને કે તમે હાલતા ચાલતા, બેસતા ઉઠતા, ખાતા પીતા બધી રીતે કરી શકો. એ કર્મયોગ પણ છે એને. તો તમે પણ જરૂર ટ્રાય કરજો. ભગવાનનું નામ લઈ, ભગવાનની સાથે એને મન બુદ્ધિનો તાર જોડજો. એટલી મજા આવશે ને, એટલી મજા આવશે ને, અનહદ મજા આવશે. એને આમ જાણે એવું લાગશે કે આ દુનિયામાં કંઈ છે જ નહીં ભગવાન સિવાય. અને હકીકતની વાત છે કે ભગવાન સિવાય તો કાંઈ છે નહીં. આવી સરસ મજાની જો દુનિયા, આ કળિયુગી દુનિયા જો આવી હોય તો રિયલમાં સતયુગ કેવું હશે. એ સૃષ્ટિના રચનહાર શ્રી પરમાત્મા અત્યારે જ આપણી સામે ઊભા છે. તો આપણે યાદ ન કરવા જોઈએ ને. આ સમય જતો રહેશે, આ શરીર પણ જતું રહેશે અને ખાલી આત્મા રહેશે. તો આત્મા શું કલ્યાણ કરીને જશે? એને તો અત્યારે જ સમય છે આ આત્માનો કલ્યાણ કરવાનો. તો હું પણ બંને એટલી મહેનત કરું કે સવારનો એક પણ પલ છે એ વેડફાય નહીં. કામ ભલે મોડું થઈ જાય, થોડુંક મોડું થઈ જાય, એનો કોઈ પરવા નથી, પણ અમૃતવેળા ટાઈમે થવું જોઈએ. કારણ કે અમૃતવેળાનો જે સમય છે ને 3:30 થી 5:30નો, 4:45નો, એ સમય પાછો આખા દિવસમાં આવવાનો નથી. અને ત્યારે અમૃતવેળામાં આત્માની કમાણી કરવાની છે. ભલે તમે નુમાશામે બેસો, નુમાશામનો પણ એક સમય છે ને, 6 થી 7:30 અથવા તો 6:30 થી 7:30. એ સમયમાં તમે 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ તમારે
જેટલો ટાઈમ હોય એટલો પણ બેસી શકો, અને ફૂલ ટાઈમ બેસો તો વધારે સારામાં સારું એને. પણ ત્યારે એવો સમય થાય કે આપણે ઘર ગૃહસ્થીવાળા હોય, કોઈક ને કોઈક મહેમાન આવતું હોય, આ જો ધાની હેરાન પરેશાન કરે તો આપણે શું કરવું? એ જ સમયે એને લઈ જવી પડે બહાર આંટો મારવા કે એવી રીતે. પણ એક અમૃતવેળાનો એવો સમય છે કે એ સમય આપણો છે, એને પોતાનો છે. અને નુમાશામનો એ સમય છે કે જે આપણે અમૃતવેળામાં કાંઈ કર્યું છે ને, જે કાંઈ બાબા પાસેથી શક્તિ લીધી છે, જ્ઞાન ગુણ શક્તિથી ભરપૂર થયા છીએ, એ બધી જ શક્તિઓ આપણે સાંજે આખી યુનિવર્સમાં ફેલાવી શકીએ છીએ. કે જે દુઃખી અશાંત આત્માઓ છે એને પણ સુખ શાંતિના વાઇબ્રેશન મળે, એનું પણ કલ્યાણ થાય. અને ઘણી વખત ઘણા લોકો નથી કહેતા, કોને ખબર શું થઈ ગયું હતો, કેવો સમય અને કેવો આવી ગયો, એને એકલા દુઃખના ડુંગર હતા અને ઓચિંતાનો સારો સમય થઈ ગયો. તો એ શેના હિસાબે થતો હશે? કારણ કે આપણે અહીંયા યોગ કરી અને એમને વાઇબ્રેશન સુખ શાંતિના મોકલાવતા હશે. હે ને? કહેવામાં આવે કે સાંજના સમયે દરવાજા બંધ નથી કરતા, એને દરવાજા બંધ ન કરાય. દેવતાઓ ફરિશ્તાઓ આંટા મારવા નીકળે તો એ ફરિશ્તાઓ કોણ છે? આપણે તો છીએ. એને મન બુદ્ધિના તારથી, એને શરીરથી ક્યાંય નથી જતા, પરંતુ મન બુદ્ધિથી આપણે આખા યુનિવર્સમાં આંટો મારીએ છીએ. ઘરે ઘરે જઈને દુઃખ અશાંતિના વાઇબ્રેશનને કાઢી અને સુખ શાંતિના વાઇબ્રેશનને ફેલાવીએ છીએ. ચાલો, બહુ વાતો થઈ ગઈ, વાતો તો બહુ ઢગલો થઈ ગયો. પરંતુ ચાલો, અત્યારે બહુ સરસ મજાના ક્લાસીસ છે. અત્યારે એને 3 દીદી છે, વરિષ્ઠ દીદી છે, 3 દીદીઓના લાભ લેવાના છે અને જ્ઞાનથી ભરપૂર થવાનું છે. એને મળશું અને આખો દિવસ શું કરું છું એ હું તમને જરૂર દેખાડીશ. જો તમને આ મારો વિડીયો આ વ્લોગ ગમતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને કરકસર નહીં કરતા બેલ આઇકન દબાવવામાં જરૂર પ્રેસ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરજો. અને જો કદાચ થોડીક વધારે ગમે તો કમેન્ટ પણ જરૂર કરજો. તમારી એક નાની એવી કોમેન્ટથી મને ખૂબ ખુશી થશે. ચાલો, અત્યારે રજા લઉં છું. ફરી પાછી આવીને મળીશ. ત્યારે ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. शारदा दीदी जी, आपका शब्द पुष्प से स्वागत है। सरला दीदी जी, भावना की माला से आपका स्वागत है। तृप्ति दीदी जी, पुष्प से हम आपका स्वागत करते हैं, स्वागत करते हैं, स्वागत करते हैं। ચાલો, ત્યારે ખૂબ સરસ મજાના ક્લાસીસ ચાલી ગયા અને જો બધા જ દીદીનું સ્વાગત કર્યું અને બધા જ દીદીઓનો આભાર માની અને આજે એમનો વિદાયનો સમય છે તો બધા જ દીદીઓએ અમને ખૂબ ભરપૂર કર્યા. અને ચાલો, બાબાને યાદ કરી લઈએ અત્યારે. અને ચાલો, બધાને વારાફરતી અમને ટોલી પણ આપવામાં આવી. આ ક્લાસની અંદર એટલી મજા આવી ને કે તમે વાત ન પૂછો. એને જાણે એમ જ લાગતું હતું કે સમયની પુકાર છે આ, કે હવે આપણે ખુદને ઓળખતા થઈએ. અને અત્યાર સુધી આપણે બહારની દુનિયા જ જોઈ છે, પરંતુ હવે આપણે ખુદની અંદર ઝાંખવાની જરૂર છે કે આપણી અંદર હવે કેટલી કમજોરી છે અને શું શું આપણામાં સુધારો વધારો કરવાનું બાકી છે. તો અત્યારે નહીં કરી શકીએ તો ક્યારેય પણ કરી શકવાના નથી. એને તો ચાલો, આપણે ખુદની અંદર ઝાંખીને જોઈએ. આપણે બીજાની અંદર તો અત્યાર સુધી ઝાંખીને જોયા કર્યું કે ફલાણા વ્યક્તિ આમ કરે છે, ફલાણા વ્યક્તિ આમ કરે છે, પણ ક્યારેય ખુદને જોયા કે હું શું કરું છું, મારાથી કોઈને દુઃખ તો નથી લાગતું, મારાથી કાંઈ ખોટું કામ તો નથી થઈ જતું. અને આજ બહુ સરસ મજાનો ક્લાસ સાંભળ્યો. ચાલો, સાંભળીને હું ઘરે આવી ગઈ. વાગી ગયા છે અત્યારે 8. રોજ 7:15 આવી જતી હો, આજે 8 વાગી ગયા છે. તો સાક્ષીએ નીચેના સરસ મજાના કચરા પોતા આ તે એનું જેટલું કામ હતું, ઝાપટ ઝૂપટ ઊંચા નીચું બધું જ કરી નાખ્યું છે. હું આવીને ઘરની અંદર મને બહુ ખુશી થાય.
ઘરની અંદર હું આવું ને એટલે, કારણ કે બધું જ કામ થઈ ગયું હોય. સવારમાં 7 વાગે જ એના કચરા પોતા તે બધું કમ્પ્લીટ નીચેનું થઈ ગયું હોય. અત્યારે એ ઉપર ગઈ હશે, ઉપરનું કામ બધું કરતી હશે. ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. જો આવી ગયા ઘરે, અને સેન્ટરેથી ઘરે આવી ગઈ. એટલી મજા આવી ગઈ ને કે વાત પૂછોમાં. ત્રણેય દીદીઓનો લાભ એટલો સરસ મળ્યો કે વાત પૂછોમાં. જ્ઞાનથી પણ ભરપૂર થઈ ગયા અને આત્માને સંતુષ્ટિ થઈ ગઈ. અને તો ચાલો, આવા સરસ મજાના અમને તો લાભ મળ્યા કરે છે. તમે પણ જરૂર લાભ લેજો. જો હું બનતી એટલી કોશિશ કરીશ કે આજના વ્લોગની અંદર હું થોડી વાત કરીશ એને, કે આજે શું અમને સમજાવવામાં આવ્યું અને અમારે જીવનમાં શું ધારણ કરવાની જરૂર છે. તો ચાલો, આગળનો વ્લોગ હું ચાલુ રાખીશ, કન્ટિન્યુ કરીશ. અને તમે જોતા રહેજો, છેક સુધી આ વિડીયો જોજો, તમને પણ ખૂબ મજા આવશે અને મને પણ મજા આવશે. ચાલો ત્યારે આગળ મળશું. ત્યારે ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. ચલો, ઘરે આવીને સૌથી પહેલાં તો કામ કર્યું દીવાબત્તી કરવાનું. હજી દિશાએ મને કીધું કે મમ્મી તમે જ દીવાબત્તી કરજો. તો ચાલો, આજે પણ હું જ દીવાબત્તી કરું છું. અને સરસ મજાના પોઝિટિવ વાતાવરણની અંદર મેં મસ્ત એવા સરસ મજાના દીવાબત્તી કરી લીધા. અને જો અગરબત્તીની પણ એટલી મસ્ત સુવાસ છે. ઓમ શાંતિ સાસુબેન. ઓમ શાંતિ. કેમ છે? થઈ ગયા તૈયાર? નાસ્તો કરી. નાસ્તો કરો છો? તમે કરી લીધું? નહીં, હજી બાકી છે. આજે અમારે કાલે સરલા દીદીની આવ્યા હતા ને, સરલા દીદી, શારદા દીદી, તૃપ્તિ દીદી બધાના ક્લાસ હતા આજે. તો 8 વાગે આવ્યા છે. હા, હું આવી ને નીચે હા, કામ કરું છું ને, તો તમે નહોતા આવ્યા. પછી લાઈટ ગઈ ને, તમે કીધું લાવ લાઈટ બંધ કરીએ. હા. તો આ તે લાઈટ બંધ કરી દીધી? મને એમ કે ટાવરવાળા ભાઈ આવ્યા. હા, અરે નીચે આવી તો ગાડીની નહોતી પડી ને, હા હા, એટલે પછી કરીએ. આજે અમારે એટલે મોડું થઈ ગયું, પણ બહુ મસ્ત ક્લાસ હતા, એકદમ ભરપૂર કર્યા એ લોકોએ. હા, આજે એ લોકો જતા રહેશે. હા, જોયા જશે. પણ બહુ મજા આવી. એટલા આપણે એને જોઈએ ને તો આપણને એમ થાય કે હકીકતે દેવતાઓ તો ધરતી ઉપર જ છે અત્યારે. એટલું સરસ મજાનું, એની વાણી એટલી બધી શુદ્ધ ને, એમ મજા જ આવે, એમ થાય સાંભળ્યા જ રાખો તમે. અને 8 વાગે તો હું આવી હજી ઘરે. બસ પછી આ નીતિ નિયમ કરું છું. ત્યાં દિશાબેન આવી ગયા હતા, વળી દીવાબત્તીનું બધું થઈ ગયું. અને હા, ઠીક. તો કામ બામ થઈ ગયું બધું તમારું? નાસ્તો કરીને બસ જઈશ. આજે ત્યારે ઓમ શાંતિ, બપોર મળશું. દિશાબેન શું કરે? ઓમ શાંતિ. ઓમ શાંતિ. શું કરે દિશાબેન? નાસ્તો બનાવી. ભાખરી કરી ઘરમાં ઘરે? ભાખરી કરી. તમારે તો એન્ડ ઉપર લાગે છે ને? બસ આ પૂરું થવાનું છે. પૂરું થવાની તૈયારી છે ને? અંધાનું બેન માટે શું બનાવ્યું? ઉપમા. અને ખુશાની અંદર બટેટું ને ટમેટું. સરસ. હા, ફ્રૂટ ખલાસ થઈ ગઈ ને, આજ લઈ આવશો આપણે. પૂરી થઈ ગઈ એટલે તો ઉપમા બનાવવો પડે. નહીંતર તો બેન એપલ ને બનાના ને રોજ એક ફ્રૂટ હોય, પણ એવું બધું ચાલે છે. ચાલો, મારું કામ હજી બધું બાકી છે. દિશાનું કામ થઈ ગયું, સાક્ષીનું કામ થઈ ગયું, દિશાનું હજી થોડુંક બાકી છે. દિશા માટે જોઈએ કોણ ઓળખે, હું કે દિશા. ચાલો, ફળિયા વાળી નાખીએ. પહેલાં નાસ્તો કરી લઈએ, નાસ્તો કરવાનો હજી બાકી છે. ચાલો ત્યારે દિશા તો પ્લેટફોર્મ બધું સાફ કરીને પછી જ તે નાસ્તો કરવા માટે આવશે. ને હું તો ચાલો બેસી ગઈ નાસ્તો કરવા, કારણ કે મને એટલી ભૂખ લાગી હોય ને સવારના પોરમાં તો, કારણ કે અમૃત વેળાના જાગ્યા હોય એટલે ભૂખ બહુ લાગે સવારના પોરમાં, અને દવા પણ પીવાની હોય. એટલે ચાલો નાસ્તો કરી, અને દિશા પણ ફ્રી થઈ અને એણે પણ નાસ્તો કરી લીધો. અને હું પણ જો ચાલો બહાર આવી ગઈ ને, અંદરના ફળિયા બહુ સરસ મજાના વાળી નાખ્યા. અંદર એટલું બધું કાંઈ બગડ્યું નહોતું, કારણ કે કાલે જ હજી બધું ધોયું હતું બધું, એટલે એટલું બધું નહોતું. ખાલી પાન ને એવું બધું જ હતું, વધારે કાંઈ હતું નહીં. અને બહાર તો રોજના નિયમ મુજબ એને ઝાડ એટલા બધા પાન આપી દે ને સૂકા, એટલે એને વાળવું જ પડે. અને માટીથી તો હમણાં એટલી ઉડે છે ને કે વાત ન પૂછો. એને ઘરના બારણા બધા બંધ કરીને જ બહારના ફળિયા વાળવા જોઈએ, મને તો એવું જ લાગે. અને જો કેટલી માટી ને કેટલા પાન. એને આ તો 3જો ઢગલો છે કે જે હું ભરું છું, એને બાકી આવા 2 ઢગલા તો ભરાઈ ગયા પહેલાં એને. તો ચાલો સરસ મજાના ફળિયા બળિયા વાળીને એકદમ ફ્રી થઈ જઈએ. અને સવારના પરમાં કામ સવારનું થઈ જાય ને એ જ સાચું છે,
અને એમાં જ મજા છે. બાકી કામ રખડ્યા જ કરે. જો એક કામ ન થાય ને એટલે તમારું કામ આખો દિવસ રખડ્યા જ કરે. ચાલો કાલે જે તાપડું ધોયું હતું ને, વેફર સૂકવી હતી તાપડું ધોયું હતું ને, ચાલો હવે એને આપણે ઠેકાણે પાડી દઈએ. કારણ કે જો ઠેકાણે ન પાડે ને તો એ એમને લટકા જ કરે હે ને. અને અમુક કામ હોય ને જે એ આપણે જ કરવા પડે, જે વરિષ્ઠ હોય ઘરમાં, અને ઠેકાણે ન પાડીએ ને તો મારી દીકરીઓ બે, મારી છોકરીઓ બે કરે ખરા, બધું જ કામ કરે, પણ એમ કે અમુક કામ છે એવું હોય કે જે હું કરીને દઉં અને એ ઠેકાણે કરી શકે એને. તો ચાલો આપણે આપણી જવાબદારી તો નિભાવવી પડે. આવું બધું જે એ આજે હું છું તો શીખવાડી દઈશ, કાલ હું નહીં હોઉં તો એ બધું જાતે જ કરવાના છે ને એને. પણ એ જુએ તો એને ખબર પડે કે આ વસ્તુ આવી રીતે કરાય એને. તો ચાલો સરસ મજાના કામ બધા સવારના પોરમાં થઈ ગયા છે. ચાલો ચકલા જુઓ, અને અત્યારના પોરમાં ચકલાની એટલી ચહેલ પહેલ હોય ને, સવારમાં નાખ્યું હોય ને જે ખાવા પીવાનું એ બધું જ ખલાસ કરી નાખ્યું હોય ઘડીકમાં જ તે. અને થોડી કઈ વાર લાગે ને ચકલાને દેતા, થોડી કઈ વાર લાગે ને એટલે તરત ચીંચી ચીંચી એને આખું આમ ફળિયું ભરી મૂકે ને. એટલો દેકારો કરે ને કે તમારે કાંઈક ને કાંઈક તો અંદર નાખવું જ પડે, નહીંતર એ તમને એને કાંઈ સાંભળવા જ ન દે, એટલા બધા ચકલા ચીચી કરે. ચાલો આપણા અધૂરા કામ બધા પૂરા કરવાના છે એને. જો વેફર બધી રોજ હમણાં 3-4 દિવસ સતત આવી જ રીતે સૂકવવાની છે. સાંજે 5:30-6 થાય એટલે તરત જ અંદર લઈ લઈએ, તડકો વયો જાય અગાસી ઉપરથી, અને પાછો સવારના પોરમાં આવી જાય એટલે પાછું નાખી દઈએ ને. અત્યારે સરસ મજાના સાક્ષીએ કચરા પોતા કરી નાખ્યા છે અગાસી ઉપર, તો મસ્ત એવા નાખી દઈએ. ચાલો, અને એની ઉપર સાડી પણ નાખવી પડે કારણ કે આખો દિવસ માટી જ ઉડતી હોય. ધાનુબેન ઉઠી ગયા છે અને જો બગાસા ખાય છે, અને ઉઠતા હોય ગોદીમાં આવી ગયા બેન. ચાલો એને મને બહુ ખુશી થાય, ધાનુબેન ઉઠે ને અને સીધા દાદી પાસે આવે. દાદી દાદી એટલું મીઠું મીઠું બોલે ને ધાનુ તો, દાદી દાદી. એને આપણને એમ થાય ને કે અત્યારે નથી રમાડવી, પછી રમાડશું એને, તો પણ ન ચાલે ને. એ એવું મીઠું મીઠું બોલે ને તે આપણને એને રમાડવાનું મન થઈ જ જાય. અને એની પાસે એને આપણે વિચારો ને કે 5 મિનિટ બેસીને જતા રહીશું, એનું એટલે અડધી કલાક થઈ જાય, ખબર જ ન પડે એને. ચાલો કામ અધૂરું બાકી હતું, હું કપડાં લઈને આવી હતી ઉપર, પણ ધાનુબેન ઉઠી ગયા ને તો તેની સાથે થોડીક વાર રમી લીધું મેં. અને ચાલો હવે સરસ મજાના કપડાં સૂકવી દઈએ ને. હમણાં જો જવાનું છે હવે બાબાને ભોગ તૈયાર કરવા માટે ને. અત્યારે લગભગ 10-10:30 જેવું થઈ ગયું છે. ચાલો આપણે હવે રસોઈ માંડી દઈએ. તો મેં મૂકી દીધા છે ભાત, અને ભાત થોડાક જ મૂકું છું કારણ કે આજે હું બનાવું છું દૂધી દાળનું શાક. તો દૂધી દાળનું શાક આપણે રસાવાળું કરશું એટલે થોડાક ભાત મૂક્યા છે. દાળ આજે નહીં બનાવીએ કારણ કે રસો હોય એટલે ભાતમાં ચાલે એને. તો ચાલો સરસ મજાની બાબા માટે ભોજન તૈયાર કરી લઈએ. ને આ ભોજન બનાવતી વખતે ખાસ આપણે ધ્યાન રાખીએ કે જે સ્થાન ઉપર બને છે એ સ્થાન પવિત્ર હોવું જોઈએ, એકદમ સ્વચ્છ હોવું જોઈએ, અને મનની અંદર પણ કોઈ અસ્વચ્છતા હોવી જોઈએ નહીં. અને જેના માટે ધરાવવાનું છે ને, જે શિવપિતા પરમાત્મા માટે આ ભોજન છે, એ બનાવતી વખતે પણ આપણા વિચારો હંમેશા સકારાત્મક જ હોવા જોઈએ. અને તો શું થશે કે ખાવાવાળા પણ એકદમ શક્તિ સ્વરૂપ બની જશે. કારણ કે કહેવત છે ને કે જેવું અન્ન એવું મન બની જાય ને. તો મન સ્વચ્છ હશે ને તો ભોજન એકદમ શક્તિશાળી બની જશે. પ્યારથી બનાવવાનું ને, એકદમ પ્રેમથી, બધા જ મસાલાની અંદર બધા જ પ્રેમ નાખવાના ને છાંટવાના. તો પરિવારને બદલાવવા માટે થઈને આ ભોજનની જરૂર છે ને. કોઈકની અંદર કેવા સંસ્કાર હોય, કોઈકની અંદર કેવા સંસ્કાર હોય, તો આપણે કહીએ ને કે ભાઈ ગુસ્સો નહીં કરવાનો, ગુસ્સો નહીં કરવાનો, એને તો કહેવાથી ડબલ થશે. એના બદલે આપણે ભોજનની અંદર જ તે કે હે આત્મા તું શાંત સ્વરૂપ છો, તું શાંત સ્વરૂપ છો, તું શાંત સ્વરૂપ છો, ને એ વાઇબ્રેશન સાથે ભોજન બનાવીએ તો ઓટોમેટિક એ આત્મા શાંત સ્વરૂપ બની જશે. આજ નહીં તો કાલ, પરંતુ હિંમત હારવાની નહીં. આપણે બ્રહ્મા ભોજન બાબાને ધરાવતા જવાનું, અને બધી જ આત્માઓ ખાશે એનામાં પોતાના જીવનમાં એકદમ પરિવર્તન કરી દેશે. અને આ બ્રહ્મા ભોજન ખાવાથી એકદમ તંદુરસ્ત આત્મા પણ બની જશે એને. તો ચાલો વાગી ગયા છે 12. મેં સરસ મજાનું દૂધી દાળનું શાક કરી નાખ્યું છે. જો ધાનુબેન પણ નાહી ધોઈને એકદમ તૈયાર થઈ ગયા છે, અને આપણે વાતો તો બહુ કરી લીધી અને તો ચાલો સરસ મજાનું ભોજન તૈયાર છે. અને ધાનુબેન પણ સાથે સાથે તૈયાર થઈ ગયા અને ઝોલા ખાય છે જુઓ. અને એને નીંદર તો આવવા જ લાગે ને, જ્યારે એ નાય ને એટલે એની નીંદર જ આવે. તો
ચલો બાબાની ખૂબ સરસ મજાની થાળી એકદમ તૈયાર છે. એકદમ સ્વચ્છતાનું ધ્યાન રાખીને આપણે બાબાને ખૂબ પ્રેમથી દિલથી થાળી ધરાવી દઈએ. અને આજે મેં બનાવ્યું છે દૂધી દાળનું શાક, રોટલી, ગુંદાનું સંભારો કર્યો છે, ભાત કર્યા છે, એકાદું ફ્રૂટ છે અને કેરીનો સલાડ તો હમણાં હોય જ છે. અને આજે ચાલો બાબાને ખૂબ દિલથી પ્રેમથી એને એકદમ લાઇટ સ્વરૂપે આપણે બાબાને ભોગ ધરાવી દઈએ. અને ભોગ ધરાવી દીધા પછી બધા જ અમે ભૂખ્યા થઈ ગયા હતા. તો ચાલો અમે જમી લઈએ. હું ને દિશા જ છીએ, હજી સાક્ષી આવી નથી, પરંતુ આજે બધા વહેલા ફ્રી થઈ જઈએ. અને ધાનુબેન પણ બહુ ઘેરાઈ ગયા છે એટલે હમણાં એને સુવડાવી પણ. ટાટા કહી દો, ટાટા કહી દો, ટાટા બાય. ચાલો હાલા કર જવાનું. હો ઓમાં દીકો સુઈ જવું છે ને? હે સુઈ જજો, આંખો બંધ કરીને સુઈ જાઓ. આંખો બંધ કરી દો, આંખ બંધ કરી દો. કેમ કરાય આંખ બંધ? હા, અરે વાહ, સુઈ જાઓ, બસ સુઈ જાઓ. ચાલો ધાનુબેન સુઈ જશે હમણાં, ત્યાર પછી આપણે નીચે જઈએ. હાલો ધાનુબેન હમણાં સુઈ જશે. હો મારો દીકો હમણાં સુઈ જશે ને કાનો? સુઈ જાઓ. હલા વાલા કરું મારે ત્યાંનું ને. ચાલો ધાનુબેન તો એકદમ સરસ રીતે સૂઈ ગયા. ચાલો થોડીક વાર હિંચકો નાખ્યો ને આલડા ગયા ને એટલે સૂઈ જ ગઈ. ચાલો ત્યારે આવો રહ્યો મારો આજનો દિવસ. તમને કેવો લાગ્યો મારો આજનો દિવસ? જો તમને મારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને સબસ્ક્રાઈબ જરૂર કરજો, બેલ આઇકન જરૂર દબાવજો. અને એમાં કોઈ મહેનત ઝાઝી થશે નહીં. અને નાની એવી જો તમારી કોમેન્ટ આવી જશે ને તો મને તો ઓર ખુશી થશે. ને તો ચાલો અત્યારે જ આ વ્લોગની પૂર્ણાહુતિ કરી દઉં. કાલ નવા વ્લોગમાં ફરી વખત મળીશું. ત્યાં સુધી ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ.